હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો હવારમાં બધા રેડી થઈ ગયા છે. મમ્મી ગયા છે શાક લેવા. હું ખુશી રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ ખુશી. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે? બસ નાસ્તો બનાવું. નાસ્તો કરે છે એમ ને? નાસ્તાની તૈયારી હાલો કર નાખો. નાસ્તો ડ્રાય ફ્રૂટ્સ ખાધા, પછી નારિયેળ પાણી પીધું. સોરી, પહેલા નારિયેળ પાણી પીધું, નૈના કોઠે, પછી ડ્રાય ફ્રૂટ્સ થોડાક ખાધા. હવે નાસ્તાનો વારો આવ્યો. ઓકે, કરી હાલો જો નાસ્તો. રેડી તો આજે વહેલા જ થઈ ગયા હી, કારણ કે આજે બધું જે બાકી છે આજે છે ને દીને જવાનું છે સાંજે. તો આજે પાછી 6-7 વાગ્યાની બસ છે સમથિંગ હશે એટલે તો ત્યાં લગીમાં જેટલી ખરીદી થાય એટલી ઢગલા બંધ લઈ લેવાની હોય ને. તો વ્યવહાર એને આવ્યો હોય ખરીદી કરવા, તો અહીંયા પછી ખરીદી થઈ જાય. આઈ પ્રસંગ માટે આવ્યો, પણ આઈ ખરીદી થઈ જાય નવસારીથી. થઈ જ જાય ને. આપણે મોરબી જાય તો આપણે મોરબીથી ખરીદી કરીએ ભાઈ. બધું એવું હોય જ કે કાંઈથી અહીંયા સિટીમાં જાય ને તો ખબર ને ઇનબિલ્ટ આપણને એની વસ્તુ ગમે જ. કલેક્શન નવું હોય ને, કલેક્શન નવું થઈ જાય ને, કે આપણે અહીંયા રેગ્યુલર વસ્તુ જે જોવા મળે, અહીંયા કંઈક અલગ વસ્તુ જોવા મળતી હોય, એટલે આપણે એ બધી વસ્તુ લેવાની ઈચ્છા થઈ જાય. હા, તો જો કાઈ નહીં, અત્યારે નાસ્તો થોડો બનાવી લઉં, ફટાફટ ખાઈ લઉં, પછી જાય આપણે ચણિયા ચોળીને જોતા આવે. ઓકે, ગઈકાલે તો ચણિયા ચોળી જોવા ગયા હતા, આજ પાછું જવું. અરે ઓલી એક હે ને લેવી છે હવે. કાલ નહોતી લીધી, આજ લેવી છે. ઓકે, લઈ લ્યો હાલો. લઈ લઈને એટલે પૂરું થાય. જો ખુશીને ટીટીને ઇન્જેક્શનનો વારો આવી જવાનો પાછો. થઈ ગયા મહિનો કમ્પ્લીટ. 14 તારીખે જ મહિનો કમ્પ્લીટ થઈ ગયો તો, પણ મેં કીધું કે હવે બે એક દી મહેમાન ને એવું હે ને તો પછી વઈ જાય ને પછી. હા, બસ હવે આ એક પતિ જાય બહુ માયદું. ગઈ વખતે તો રોવરાવ્યો ખુશીને. ઓમ એટલે લાગ્યા પછી એમ રોવરાવા જેવું થઈ ગયું. પણ ઈ જે અહીંયા આવ્યું ને ખંજવાળ આવે અને અંદર એને શરીરમાં હે ને ઓલી એની અસર થવા માંડે. હવે કાઈ નહીં, હવે છેલ્લું દેવડાવું જોઈશે, એમાં કઈ હાલવાનું છે તો નો જ હાલે. તો આજકાલમાં ફોન કરી. હવે તો ગણેશ ફેસ્ટિવલ પતી જઈશે. આજે છેલ્લો દી, કાલે વિસર્જન. તો હવે આ જે 11 દી ગયા ને એમ એવા લાગશે ને કે દરરોજ ખબર જ ન પડી. દરરોજ રાત્રે શું હોય કે આરતી હોય, આમ તેમ આમ ગણેશ દર્શન કરવા વહી જાય. ફેસ્ટિવલ આવે ને એટલે મજા. પછી ફેસ્ટિવલ વહી જાય. હવે આ જ્યાં સુધી નવરાત્રી નહીં આવે ત્યાં સુધી એમ લાગશે કે રાતનો હે ને ટાઈમ નથી જતો. હું કરું અને આજે અઠવાડિયા સુધી તો ઈ ઝોનમાં વહી જઈશું ગણેશ ફેસ્ટિવલ વાળા ને. ત્યાં નવરાત્રી આવી જશે. પણ આમ ગમે તે ફેસ્ટિવલ જાય ને પછી એ ઝોન, અને લાંબા ફેસ્ટિવલ જાય ને એટલે પછી એના ઝોન માંથી નીકળતા વાર લાગે. ઓલો એક દી નું ફેસ્ટિવલ હોય ને તો એક દી તો હાલો કાંઈ વહી ગયો, બીજે દી પાછા બેક ટુ લાઈફ માં વહી જાય ફટ દઈ. કારણ કે જો દરરોજ છે ને રાતે કેટલા વાગે આપણે 9 વાગ્યાથી ચાલુ થઈ જાય બધું. 8:30 પોણા 9 થી 9:30 થી તૈયાર થાય ઓલું કરી. ત્યારથી લઈને 10:30 એટલે ઓમ તો ઓમ આરતી ની 10:30 પછી આપણો શેડ 1 વાગ્યા સુધી અમે બધે આરામથી અમે બધે દર્શન કરીને આપણે વહી જતા. તો કાઈ નહીં, હવે જોઈએ હમણાં નવરાત્રી આવી જશે, નવરાત્રી ની મોજ લઈશું. એમ કરતા કરતા દિવાળી આવી જાય. તો આમ ન માલે અત્યારે તો જો એ તો એમ જ હાલે ને. બધાયને અત્યારે બહુ આ એક જાય ને જ્યારે ગણેશ વિસર્જન ને ગણાય તો રોવે. ગણાય તો રોવા. અરે વાત જ ન પૂછો. કારણ કે શું હોય કે ગમે એટેચ થઈ ગયા હોય ગણાય. બહુ મજા આવે એના લીધે. હા, હું હજી કઈક કહેવાની છું. હા, અમે પૂરેપૂરી કોશિશ કરી છે કે અમે જેટલા વધારે બની શકે ને એટલા તમને છે ને ગણપતિ બાપાના દર્શન કરાવીએ અમારા નવસારીના. એટલે અમે દરરોજ જતા હતા ને બે ચાર જે આવે ને તમને દર્શન કરાવ્યા. ઓકે, તમને લોકોને બહુ મજા આવી, મસ્ત મજાના દર્શન થયા છે. બધાય કીધું તું મસ્ત સરસ દર્શન કરાવો. જો હજુ ઘણા બધા નવસારીમાં તો બહુ એટલે બહુ બધા થાય. ઘણા એવા દર્શન નોય કરાવી હે કે જે અમુક રહી ગયા હોય. અમુક હે ને ભીડના કારણે ન જાય, કેમ કે અમુક જગ્યાએ બહુ વધારે ભીડ હોય ને તો ધક્કા મુક્કી થાય, તો એવી જગ્યા અમે અવોઇડ કરતા હતા. બાકી નેક્સ્ટ ટાઈમ તો બધાય ટોટલી કરાવશે. ત્યારે તો ધક્કા મુક્કી કરીને જાય ચાલો અહીંથી નીકળી ગયા, આમથી નીકળી ગયા ફટાફટ, અને ત્યારે થાકી નહીં બધું હોય ને એટલે. તો કાઈ નહીં, હાલો ઇન્જેક્શન તો આજે જોઈએ. હવે મારા કાલ ભાઈ બેન ની વહી જાય ને વળી આજ મૂકો તો હાઈ જોઈને તાવ આવી જાય. અરે આવી જાય તો આવી જાય કે ના ડોન્ટ વરી, તાવ નહીં આવે. ખુશી તું ટેન્શન આવી જાય તો વળી એવું કઈ નક્કી ન એટલે આવી જાય તો પછી કહેશે કે આ તાવ આવી ગયો ને પછી બધું થાય એના કરતા. લે કાઈ નહીં, તો કાલ આજે છે ને ગરબા છે નીચે અમારે, લાસ્ટ દિવસ છે ને એટલા માટે આજે કથા અને કથાઈ છે, કથા છે, ગરબા છે, બધું જ છે. કાલે સવારમાં વિસર્જન છે. વિસર્જન નું બધું બતાવીશું.
હા તમે બતાવજો બધું. બધી મૂર્તિ એક જ જોઈ લેજો, બધા દર્શન થઈ જશે એક જ આઈ બહુ ભીડ હોય એટલે આપણે તો ઘરની બહાર નીકળવા થાતું ખુશી નહીં નીકળે, હું જી આવીશ ને. હા તમે જઈ તમારા જ્યાં જાવું હોય, તમે તો આઝાદ પંછી હો. અરે રે હાલો બેન ને ફોન કરો, બેન આવે. હાલો. શું મેડમ શું ખરીદી કરી? હજી ચાલુ કરી છે. ઓકે, કેટલી ખરીદી? જીન્સ ચાલે છે. જીન્સ જોવાય એમ ને? હા. તમારે કેટલી ખરીદી કરવાની આજે? એવું ફિક્સ નું હોય, ગમે ને તો વધારે થઈ જાય. લઈ લે તારે હવે કેટલી વસ્તુની વાર છે હજી. તને તો ગમતું જ નથી ને કઈ. મને એવું હોય ગમતું નથી, મને આમ એક ના જ ને ગમવું જોઈએ એવું હોય. બાકી ગમે તો આખી દુકાન ગમે લઈ દો. અને તો એ પાછું હોય મોટું ને ડાયરેક્ટ જ. મોટું છે ઈ તો વાંધો છે. ઓકે, કાંઈ વાંધો નથી, ગમે એ લઈ લેજે, આખી દુકાન લઈ લે બસ. રેવા દે, મોટી હવાર અત્યારે હવાર તે મોટી કહી દી તો હું મોટી નો કરું. જોવે જીન્સ કેવું જોઈએ હવે શું બીજું લઈ આવે. હજી તો આવ્યા પેલી દુકાન આવ્યા બતાવવા જોઈ લે. વળી આ ક્યાંથી આવ્યું છે પાર્સલ. સારું જો આયા મામા ભાણે જો આ શું હાલે હે. મામા જો હેર સ્ટ્રેટ કરી દે હે. કાવ્યા કે મારે હેર સ્ટ્રેટ કરો તો કે લાવ હું તને કરી દઉં ઈ કે. અમે જો અત્યારે જમીન આરામ કરી ઘડીક વાર પછી બહાર જઈ. કાશીસ થઈ ગયા કેટલા બાકી હવે? થોડુંક એક બાજુના જ બાકી છે. જેને હેર સ્ટ્રેટ કરાવવો હોય આવી જાય જો. મલ્ટી ટેલેન્ટેડ છે. મારા હસબન્ડ મલ્ટી ટેલેન્ટેડ છે, સાચી વાત હે હો. બસ બધાય કહીશો જીજુ અમારે કરાવવા તો ભલે ને હવે મોસ્ટ વેલકમ. હા એ બરોબર હે ઈ વાત હે. જો સ્ટુડિયોમાં આવી ગયા છે અત્યારે. હા બપોર પડી. જમીન થોડીક વાર રેસ્ટ કર્યો ને પછી તરત આવતા રહ્યા છે. આજ અત્યારે બપોરે ઓમ હારું કે અત્યારે કોઈ હે કોઈ નહીં. છે ને મજા આવે બપોરનો ટાઈમિંગ. નકર સાંજે કેટલી બધી ગોળતી એટલી હોય ને કે જગ્યાએ ન હોય. આશીષ એ તો હોય જ છે આપણે દર વખતે. સ્ટુડિયોમાંથી હજી બીજે જવાનું છે પણ ફટાફટ ટ્રાય કરશું કે અહીંથી નીકળી શકીએ ને તો બીજે જાય એમ બરોબર. અને અહીંયાથી અમે બધી વસ્તુ લીધી પણ તમને લાસ્ટમાં બતાવશું બધું અમે. હું આજના દિવસમાં શોપિંગ કરી. આપણે થોડીક શોપિંગ થઈ ગઈ છે. કાંઈ વાંધો ખુશી નહોતી લેતી પણ મેં કીધું કે લઈ લે હવે. આશીષ આ વખતે તો હે ને આશીષ એટલો ફોર્સ કર્યો ને મને બે વસ્તુ લેવા માટે. માર નહોતી લેવી તો આશીષ કે તું નો લે છે. મેં કર્યો, મને ખબર મેં કર્યો, મેં પરાઈને લેવરાવી ખુશી. ચાલો હાલો પછી બતાવી કા. હા ગોલુ ને આ પેર ગમી ગઈ, આખી મસ્ત પેર હે પણ ગોલુ ના સાઈઝ ની નથી ને ગોલુ ને અત્યારે પહેરાય એવી નથી હે. પછી લેવા આવી સર કઈ સ્ટુડિયો વાળાને રાખી મૂકો એક. નવરાત્રી કલેક્શન હે સ્પેશિયલ, બહુ મસ્ત હે. કાવ્યા એ તો જો એક ટ્રાય કરવા ગઈ હે ઈ આજ પેર ગઈ ગયા સેમ. મને એટલી ગમી ગઈ, કલર કોમ્બિનેશન ને બધું મસ્ત છે. જોય સરસ છે પણ અત્યારે હવે તારા નથી, તારા નસીબમાં નથી લાઈન વઈ જવાય આપણે કા. હા આમાં કલર એ સારા હે, મસ્ત હે. બીજા જે કલર જો ખરીદી કરીને ઘરે આવ્યા ને ડાયરેક્ટ ટબુડિયા રમાડવા માંડી હે. ટબુડિયું જાગે હે. ટબુડિયા આજ તો જાગે હે. એ ટબુડિયા શું કરે? પગ નીચે રાખ ને ડીકો. હે ટબુડિયા હે એ ગટુડિયા જાગે હે જો. ગટુડી બધું જાગે હે અત્યારે. નકર તો હોતું હોય કા. બધી ખરીદી થઈ ગઈ જો. હવે તો દીને ટાઈમ થઈ ગયો બસ નો. ફાઈન લગીને રેખડા જ છે બસ. ખરીદી જ કરી હે. તો એવું જ હોય ને. નદીકા આના માટે એક મસ્ત શૂઝ હતા પણ થોડાક મોટા હતા એટલે હાલતી થાય ને ત્યારે ત્યારે લઈ આવશું. ત્યારે નવી સ્ટાઇલ આવશે કે ત્યારથી નવી સ્ટાઇલ ના લાવજો કે. હા ચાચા હે ચાચા. હા મનિંદર આવે. ચાચા બોર કરે હે શું તને? હવે જા લે ચાચા બોર કરે હે કે ચાચી. ઘણા બધા એવી કોમેન્ટ કરી કે તમે લોકો કહેતા ને કે યુનિક નેમ પાડવું છે એમ. પણ યુનિક નેમ પણ પછી ટપ્પુના મમ્મી ને પપ્પા ને બેને મૈત્રી ગમતું હતું એટલે મૈત્રી પાડી દીધું. હા નકર મનસ્વી ની બધા યુનિક હતા. મને માયરા ગમતું હતું. માયરા એમ. પછી કોક ને કોક નામ તો બધાય કોક ને તો મળતા જ હોય. અત્યારે તો બધાય નામ તો હોય જ, કોક ને મળી જ ગયા હોય જ ને. પાડ્યા વગર રે તો છેલ્લે ફાઇનલી ઈ પાડી દીધું એટલે કે મિતાંશી મેરા કે મિતાંશી ઘણા ઓછા હોય એવા બધા હોય તો ખરી જ. આજુબાજુ કોક ને તો રહેતા જ હોય. તમે કોમેન્ટ કરી હતી ને મારા આજુબાજુ કેટલી એમ તો હોય જ. પણ ઈ જ પાડી દીધું સમજા. એમના મમ્મી પપ્પા ની જ ગમતું હતું એટલે. કાદિકા મમ્માને ગમતું હતું. હોઈ ગયો લે મૈત્રી વાતું ન કરો તો હું હોઈ જાઉં કઈ. મારી કરીને અમે બે વાતુડા જ છીએ. બધી વસ્તુ લાવે પછી બધી બતાવશું. પછી બતાવી. હા અત્યારે જો અહીંયા આવ્યા હી. થોડીક વાર બધું સામાન લઈ લે પછી હું અમાર ઘરે ત્યાંથી જઈને ડાયરેક્ટ મૂકી આવીશ. જો ઘરે આવ્યા થાકી ગઈ ને. થાકી જાય.
જો બધી વસ્તુ એને ક્વિક બતાવી દે કે આ તો જોયું તું જ બધાએ. જો હું બતાવી દઉં, લાવો ને આ કાવ્યા. શું વરી. Quick. જો આ કાવ્યા માટે છે, મસ્ત છે. એકદમ યુનિક હતું યાર, સ્ટુડિયો માંથી હતું. Studio આ માંથી. એમાંથી લીધું. આ શૂઝ લીધા કાવ્યા હારું. હા, શૂઝ હતા અને આ એક ઓઢણી, દુપટ્ટો આપણે દુપટ્ટો. આ કાલ તમને બતાવી હતી ને ચણિયા ચોળી એનો દુપટ્ટો આવી ગયો. હજી આ શું હે? ઈ પેન્ટ છે. આ હું યાદ લીધું આ કામ. એ સ્ટુડિયો માંથી ના ઓલા રિયલ વેલ્યુ મહાવીરમાં. માં બીજી- ના માં બીજી દુકાન માંથી શું જો એક આ. ભૂલાઈ જાય. અને એક આ કુર્તો હતો કે શું હતું બેન આ? કુર્તા હા કુર્તા હા, ટાઈપ એ નાના હા. ને અને હજી હવે જીન્સ કોણ આ છે આવ્યું jeans. જીન્સ ભાઈ છે જોઈ લ્યો હું આ. ભાઈ છે ને હા રે આ એકદમ યુનિક હતું હા હા કાવ્યા માટે. સરસ લ્યો એટલે આ લીધું, આટલું લીધું અમે. હા, હજી મેં હજી- વસ્તુ લીધું ઈ પછી પછી લીધા તો બતાવી. બધા સાલો પણ બસ લો કરંટ ચુકાઈ ગઈ. હા ચાલો કેવું મમ્મી? ના સરસ છે તો મમ્મી જાય છે નીચે કથામાં નીચે કથા છે ગણેશ મંડળમાં અહીંયા કથામાં જી આવું. અને હું અત્યારે ઘરે બેસું એક તો મૂકી ખુશી આવું. રીએ ઘરે ને અમે જે હું જાઉં મૂકવા હા હા, હવે કેદી આવશો? વળી તમારી બહુ આવે તે. એ વારે ને હા, એ હવે વાત તો સાચી, કારણ કે હવે ત્યાં લગી તો અમે તો આવી એકવાર નહીં અમે આપણે- નકર તો વળી મોરબી ભાગ્યા હોય આપણે. કરવારી કોઈ એકાદ વાર આટો મારવા વહી જાય વરે એકાદ વાર કાંઈ વાંધો નહીં, હાલો. તો કાવ્યા મેડમ કેદી આવશો હવે વેકેશનમાં વેકેશનમાં અરે વાહ આવીને તો હજી રોકાવું, દાંડી જાવું છે હજી. પણ દાંડી અત્યારે એને બંધ હે ને એવું હે કે જરાક નથી જવા દેતા હા, અંદર નથી જવા દેતા. હમ. અને મેં તો શોપિંગ ન થાય પછી સવારથી જવું પડે દાંડી તો પછી છે ને વાર વાર લાગે લાગે. એક વાર રહી જાય ને એટલે પછી બેહાય જ જાય એ 4-5 કલાક ઉપર વહી જાય ટાઈમ જોઈએ ફોટા પાડીને ઓલું કરીને એમાં ને એમાં વહી પછી જાય. ઓલું અંદરનું ફરી જો ફાઇનલી છે ને આપણે રેડી થઈ ગયા છીએ હા અને જો મેં છે ને આ પહેરી લીધું છે આજે. પછી હું બેન ને એને મૂકવા ગયો તો પછી આવ્યો બહુ લેટ થઈ ગયું કેમ કે રસ્તામાં ટ્રાફિક એટલું હતું ને બહુ હાઈન પડે ટ્રાફિક વધી જાય અત્યારે પછી છે ને પાછું હું થોડીક વાર સૂઈ ગઈ અને આવીને આશીષે હું પછી થોડીક વાર સૂઈ હોઈ ગયા. ગયો હવારનો આમથી આમ હતો ને મેં કીધું થોડીક વાર એને માઇન્ડ ફ્રેશ કરી લઉં તો અડધો એક કલાક જેવી છે ને થોડીક નીંદર ચપકી થઈ માર જાય ને લીધી તો મજા આવે છે. હા. બરો અવાજ આવે છે ને અમારો? અવાજ આવતો જ છે ને કેમ કે બહાર એ અવાજ નીચે બધે ઢોલ ને એવું બધું ચાલુ હોય આજે છે ને ગરબાનો પ્રોગ્રામ એ ને એવું બધું છે છેલ્લો દિવસ છે ગણપતિ બાપાનો તો હવે મોજ મસ્તી કરી લઈએ આજે કરવાની જોઈને અને હા. જો આશીષે છે ને એના ખજાનામાંથી એક કુર્તો કાઢ્યો ને તેને થઈ ગયો જો ખજાનામાંથી કાઢ્યો કરી આજે કુર્તો ને બોલો, ત્યાંથી પહેર્યો હોત તો મારી આઈને. તેદી પહેર્યો તો સાચી વાત પણ આજે ખજાનો હે ને વેલા કાઢી લીધો એટલે મળી ગયો તેદી આમ જે ભાગદોડ થઈ ને એટલે ખજાનો કાઢવાનો ટાઈમ નો મળ્યો હા, તો જો આ કુર્તો છે ને એને થઈ ગયો. હજી એક દૂધિયા કલર જેવો નહીં હતો પણ ઈ એકે તો નથી થતા પણ આ એક છેલ્લો હે તો આ એક થઈ ગયો. છે. આપણે બીજા લઈશું. આજે જ અમે જોયા હતા. આજે જ કુર્તો જોયો મસ્ત. અને મેં જે એક બ્લેક કલર નું લીધું ને પછી એ હું તમને તમને નિરાંતે બતાવી. બતાવીશ હા, રાતે. હા. એમાં હે ને મસ્ત મેચ આવે એવો હતો પણ આશીષે નો એ લીધો. આખી મેચ પેર મસ્ત થઈ જાય ખુશીનું મસ્ત હે આખી પેર આવી ગઈ હે ને મારે મસ્ત એને જેવો સેમ કુર્તો આવી આશીષ કે જાય આપણે છે પેલા બીજી દુકાને જોઈશી હજી ત્યાં હું ડિઝાઇન ની અંદરની જે હા. બ્લેક કલર ના અંદરના જે ઓલું આવે ને મેં ઈ. કીધું થોડી ઘણી સેમ મળી જાય ને તો આખે આ બેયની પેર થઈ જાય કમ્બાઈન કપલ પેર થઈ જાય આ ઈ વાત સાચી. હા તો પેર અમે તમને પછી બતાવી ખુશીની હું વસ્તુ આજ લીધી હે ખુશી તો આજે ના પાડતી હતી કે આજે હે ને મારે કાંઈ ખરીદી નથી કરી મેં કીધું બધું લઈ લે હાલ કીધું કાંઈ કહેતું નહીં કેસ કે લેવું લેવું લઈ જ લે કીધું પરાયણે લેવરાયું તું મૂકી દેતી હતી હો એમાં હું હોય ખબર અમને છોકરીઓને કેવું હોય ખબર હે કે હસબન્ડ ફોર્સ કરે ને તમે લેવાની મજા આવે એટલે આ જોતી હતી ક્યાંથી ફોર્સ કરી. ફોર્સ કર્યો આજે પૂરેપૂરો ફોર્સ કરી લીધો કે લઈ જ લે હું કીધું. એક લેતી હતી ને આશીષ કે બે લઈ લ્યો ધડાહાર બે. પછી અને બે બહાર લીધી ગયા. ને તો પાછી જુડિયોમાંથી ત્રીજી બી. ત્રીજી લે. તો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ તો હું આવી નહોતી. હવારના દેખાણા નથી પણ કથામાં વહી ગઈ હતી ને હાંજ પડી ગઈ. હા ત્યારે કથામાં વહી ગયા ત્યારે પણ જય શ્રી કૃષ્ણ નો થયા ત્યારે નહોતી, હા, હા. અને અમારે વહી ગઈ આ માર્કેટ. હા. અને ઈ રહી ગયું. ઈ રહી. પછી ગઈ કથામાં ઈ રહી ગયું. હા. અમે આખો દિવસ બહાર હતા. બહાર એટલે હતા. પછી કાંઈ મમ્મીનું ઓછું જ હે, મમ્મી દેખાણા દેખાડે હા પછી તો દી ની આવ્યા હતા તો એમની સાથે ખરીદી કરવામાં ને એમાં જવું જ પડે ને હા અને બધું લેવું તું તો બધું લેવડાવી દીધું જેટલું લેવું તું ને એટલું તો બધું. હજી થોડું ઘણું રોકાવું હતું એમને ખરીદી કરવા કે હજી પણ ટાઈમ ઓછો પડ્યો એટલે કે મેં નકર કીધું તમે નેક્સ્ટ ટાઈમ આવો ને ટાઈમ લઈને આવજો એટલે આપણે હે ને એકેય દુકાન બાકી રાખવાની નથી અને દાંડી અહીંયા ફરવાઈ જાય કે હા પણ આ વખતે ન જવાનું કાવ્યાન કા
નો જવાનું કાવ્યા તો બહુ હનો કરતી હતી મામા હાલો ને હાલો પણ ટાઈમ નહોતો હા સાચી વાત. દાંડી અત્યારે બીચ બંધ રાખી દીધો એટલે નકર તો જાત ચોમાસા જેવું વચ્ચે હતું ને ત્યાં ખુલ્લું હોય છે નથી, કાંઈ નથી, નહોતું, હજી- પણ time જ નહોતો. હજી દરિયામાં કરંટ વધારે ને એટલે બધે ના પાડે એવું જવાની છે? હા હા, તો જો સાસુ બે તૈયાર થઈ ગયા છે હા. મમ્મી આજે આ સાડી પહેરી છે હા. અને મેં આ પહેર્યું આ મેં કીધું નવરાત્રીમાં નહીં થાય અત્યારે થાય આવું જ હતું તો મેં અત્યારે તો પહેરી લઉં પછી નવરાત્રીમાં નહીં થાય આ ના ના મસ્ત હે અને આશીષનો જો હું તમને કુર્તો બતાવું જોઈ લ્યો. આપણો કુર્તો અંદર પેટ નાખી દીધું કોકે કોઈ નતા કોઈ આપણું જ છે. આમ સાઈડ પરથી જોવો કે આમ જોવો બધે હરખું જ પેટ દેખાય એકદમ મસ્ત સ્લિમ જ તમને છો કુર્તા બહુ જ મસ્ત લાગે છે કુર્તામાં જરાક વધારે આમ મોટો નથી દેખાતો એવું ન હોય કુર્તામાં તો હાઈટ બોડી દેખાય જ ને હા. હશે સારું અમુકનું એમ ઇમ્પ્રેશન થોડીક આમ સારી લાગે એમ ને હજી જો ઘણા બધાની કોમેન્ટો હતી કોલી ચણિયા ચોળી કેટલાની લીધી તો એનો ભાવ ખુશીને ખબર હે ખુશી લેવા હું એટલે જોતો. જે ઓલી દુધિયા કલરની અમે બતાવી આ હતી ને દીએ લીધી ની હા ઈ ચણિયા ચોળી 1000 રૂપિયાની હતી હા. અને એમાં દુપટ્ટો અમે અલગથી લીધો ઓકે. બાકી ઈ જે બ્લાઉઝ અને જે નીચેનો છે ને ચણિયો ઈ 1000 રૂપિયાનો 1000 રૂપિયાનો હા ઓકે. ઓફરમાં હતી વાહ રે વાહ સરસ સરસ્વતી બીજો નહોતો એવો કલર હા, હા. હજી એક એવી. 1200 સુધીમાં આવી જાય બધી ચણિયા ચોળી અસલ હતી એટલે ઈ એક જ 1000 ની હતી હો. બાકી તો 2300 2400 પછી 1900 આ 1800. રીતે હાલે જેવી તમારી ચોઈસ એ પ્રમાણે હતું. અલગ અલગ હોય ને હા. પેટર્ન ને ઈ બધાયનો ભાવ અલગ અલગ અને હોય દીદીના આજારનો કલર ગમી ગયો તો લઈ લીધી ઓકે હજારનો colour. 1000 નો કલર 1000 વાળીનો કલર ગમી ગયો તો એમ 1000 નો કલર સમજાણું નહીં બાનું અમારે મમ્મી કેવા એમ જતા હતા ઈ દીદીને 1000 વાળીનો કલર ગમી ગયો તો એટલે લઈ લીધી ઈ એમ. આ તો અત્યારે પણ એક હું તમને એક અત્યારે એક યાદ કરાવું એક કિસ્સો બહુ સ્ટાર્ટિંગમાં જ્યારે અમે રીલ્સ ને એવું બધું હજી સ્ટાર્ટ જ કર્યું હતું ત્યારે મમ્મી હે ને માર્કેટમાં ગયા હતા ને તો એક બેન એમને ભેગા થયા હતા તો બેન ભેગા થયા હતા ને તો એ બેન એ મમ્મીને કહે કે બા એક સેલ્ફી લેવા દઈશો તો બાને કન્ફ્યુઝન થઈ ગયું કે આ કારણ કે શું હોય કે પહેલા નોર્મલી એવું કોઈ Selfie પૂછ્યું નો ન ખબર હોય હોય, તો મમ્મી ઘરે આવીને કહે કે એટલે સોરી મમ્મી અહીંયા કહે કે હું ઘરે જઈને ખુશીને પૂછીને બસ તમને પણ મમ્મીને એમ કે એમ શું હોય કે ઘણા બધા ફોન નંબર ને એવું માગે કે તારા ફોન નંબર માગે તો એ ફોન નંબર તો પર્સનલ વસ્તુ હે ઈ તારા ફોન નંબર તો પર્સનલ વસ્તુ જ કહેવાય ને Personal જ લેડીઝ ના કહેવાય. તો હા તો ઈ આપણે કોઈ share નો વસ્તુ કોઈ પણ શેર ન કરે હું ઘરે ખુશીને પૂછી જાઉં ને પછી તા એટલે શું હોય બસ કોઈ મમ્મી અમને કીધું ને નવાને મેં કીધું મમ્મી કોઈ એમ કહે ને હવે સેલ્ફી લેવા દે તો સેલ્ફી લેવા દેવાની હવે. હા કારણ એટલે કે સેલ્ફી એટલે બધી મમ્મીને ખબર ન હોય એના લીધે હવે કઈ બધી જોયું અત્યારે બધા ઇંગ્લિશ વર્ડ આવડી ગયા હો. હવે બધાય આવડી ગયા. પછી તો તમારી હારે હું જોઈન થઈ ગઈ એટલે આવડી જાય ને હા. એટલે વસ્તુ આવ્યું ને ત્યારે વાત જ ન પૂછી તો થાય એવું સ્ટાર્ટિંગમાં બધાને ખબર ન હોય તો બધાય નવું શીખતા હોય હા, એડેપ્ટ એવું. કરે એટલે ખબર પડવા માંડે ધીમે ધીમે તો ચાલો હવે જો સામે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો હવે અહીંયા આપણે થોડીક જી વારમાં જઈ હા. અને પછી જોઈ આગળ શું છે હવે. હા. બરોબર ને પછી આગળ આગળ દેખાય ઓકે હાલો બધાય ગરબા રમવા જો અહીંયા ગરબાની રમઝટ હાલે ફૂલ જોશમાં બધાય અહીંયા જો આ ગોલું લેવા માંડી છે ગરબા આજ તો ધીમે ધીમે કહી છે કે લેવા ચાલુ કરી દે એ હલો યો બોયલો થી આવા ધીમો થઈ ગયો પેલા અહીંયા ઘરે લઈ લે ગરબા પછી જાય નીચે ગરબા લેવા બધાય પછી અહીંયા થોડોક તાન ચડી જાય ને બધાયને
જો અમાર બા બાય બાય જો આજે તો એને ગરબા રમીને બધાય થાકી ગયા તો બધાય હુઈ ગયા તો હું હુઈ જાઉં ને ખુશીના જે બધી પેર ને એવું કુર્તી ને એવું બધું લીધું ને ગઈકાલના વ્લોગમાં સ્ટાર્ટિંગમાં જ બતાવી દઈશું સવારમાં જ. તો બધાયને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા બાય 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 બાય.